દાડમમાં ઇથરેલ માર્યા પછી બે પ્રશ્ન મૂંઝવતા હોય છે ખેડૂતોના. એક પ્રશ્ન એ છે આપણે ઇથરેલ માર્યા પછી ડ્રીપમાં પ્રથમ પિયત ક્યારે આપવું જોઈએ, અને બીજો પ્રશ્ન એ છે આપણે ઇથરેલ માર્યા પછી દાડમમાં કેટલા ટકા પત્તી રહી જાય ત્યાં સુધી ચાલે. તો આ બે પ્રશ્નનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ, તો ખાસ કરીને આ વિડીયો જોજો. તો ખેડૂત ભાઈઓ, આપણે પ્રથમ ડ્રીપમાં પાણી ત્યારે આપવું જોઈએ જ્યારે આપણે ઇથરેલ મારેલી હોય એના 1 થી 10 દિવસમાં પાણી આપવું જોઈએ. જો આપણે ખેડૂત ભાઈઓ 5 દિવસે પત્તી 80% જેવી ખરી જાય તો તમે 6 દિવસે પાણી દઈ શકો છો, અને જો પત્તી આપણી ખરવામાં થોડુંક મોડું થાય તો આપણે 8મા 9મા દિવસે પણ પાણી દઈ શકીએ છીએ, અને આપણે કેટલા ટકા પત્તી રહે ત્યાં સુધી ચાલે. તો ખેડૂત ભાઈઓ, આપણે દાડમમાં 35% થી 30% સુધી પત્તી રહે ત્યાં સુધી આપણે દાડમમાં ચાલે, અને જો તેના કરતાં વધારે પત્તી રહે તો આપણે ખેડૂત ભાઈઓ બીજી વખતે ઇથરેલ મારવી જોઈએ. અને જો આપણે 35% થી 30% જેવી પત્તી હોય તો ચાલે, અને બીજી વખતે ઇથરેલ મારવામાં આપણે દાડમમાં કાંટા ઘણા બધા સુખાવાના પ્રોબ્લેમ રહેશે. તો આ માહિતી પણ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ યોગ્ય માહિતી મળી રહે. અને તમારે દાડમને લગતી કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો, અને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી ફોલો ન કરેલું હોય તો આજે જ ફોલો કરી લીજો. નમસ્કાર.